આ તરફ સુરતના કાપોદ્રામાં મહિલાએ બબાલ કરી છે, જેમાં નગરપાલિકાની ઢોર પકડવા ગયેલી ટીમ સાથે આ મહિલાએ બબાલ કરી. મહિલાનો દાંતરડાથી ઢોર પાર્ટી પર હુમલો. 2 મહિલા સહિત 3 લોકોએ બબાલ કરી હતી. પકડેલા ઢોરને દાદાગીરી કરી છોડાવી ગયા હતા. મહાનગરપાલિકાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. એક તરફ આપણે મહીસાગરના દ્રશ્યો જોયા કે ત્યાં રખડતા ઢોરના કારણે 3 લોકોને ઈજાઓ પહોંચી છે અને બીજી તરફ જ્યારે ઢોર પકડવા પાર્ટી જાય છે ત્યારે આ રીતે બબાલ પણ કરવામાં આવે છે. મનીષ જોડાઈ ગયા છે. મનીષ, લોકોની સુખાકારી માટે આ પ્રકારે રખડતા ઢોર જે છે તેમને પકડવામાં આવે છે, પરંતુ અહીંયા મહિલાએ બબાલ કરી હતી. કેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યાં? જી બિલકુલ, વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાને રખડતા ઢોરની જે ફરિયાદો છે તે મળી હતી, ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં જે મહાનગરપાલિકાની ટીમ છે તે રખડતા ઢોરને પકડવા ગઈ હતી. ત્યારે જેટલા પશુપાલકો છે તે ભેગા થઈ ગયા હતા અને આજે જે ઢોર પકડી પાડવામાં આવ્યા હતા, જે રખડી રહ્યા હતા અને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો હતો, ત્યારે મહિલાઓ અને કેટલાક યુવકો છે તે ઢોરને છોડાવવા માટે આવી પહોંચ્યા હતા. કેટલાક જે મહિલાઓ છે તે રણચંડી બની હતી, સાથે હાથમાં જે દાંતેડું છે તે લઈને આવી હતી અને આ મહાનગરપાલિકાના જે કર્મચારી છે તેની પર હુમલો કર્યો હતો અને તેને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. વારંવાર મહાનગરપાલિકાના કર્મચારીઓ સમજાવી રહ્યા હતા, પરંતુ આ 2 મહિલા છે તે સમજી નહીં રહી હતી અને જે ટેમ્પો સાથે જે ઢોર બાંધ્યા હતા એ ઢોરને જે રસ્સી હતી એ રસ્સી પણ દાંતેડાથી કાપી નાખી હતી. મહાનગરપાલિકાને જે કર્મચારી છે તેને વિડીયો પણ બનાવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે કઈ રીતના આ જે મહિલાઓ છે તે હુમલો કરી રહ્યો છે, કઈ રીતના આ જે મહિલાઓ છે તે રણચંડી બની હોય અને મહાનગરપાલિકાના કર્મચારીઓના જે કહેવાય કે જીવ લેવા પર આતુર બની હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા હતા. તમામ મામલે જે મહાનગરપાલિકાના કર્મચારી છે તે અને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જાણકારી ફરિયાદના આધારે જે હુમલો કરનાર મહિલા અને 2 પુરુષની ધરપકડ કરવામાં આવી છે. એટલે સુરત શહેરમાં અવારનવાર જે ઢોર પકડવા જતી ટીમ પર હુમલો કરવામાં આવે છે, ત્યારે ફરી એકવાર કાપોદ્રા વિસ્તારમાં આ પ્રકારનો બનાવ બન્યો છે. જી બિલકુલ, તો મહિલા અહીંયા બેફામ બની હતી. આપે કહ્યું મનીષ કે જે પ્રમાણે એમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ હાઈકોર્ટ મહાનગરપાલિકાને ફટકાર લગાવે કે રખડતા ઢોરનો આતંક ઓછો કરો, ઢોરોને પકડો, અને બીજી તરફ પશુપાલકોની આ પ્રકારની દાદાગીરી, ત્યારે આગામી સમયમાં શું પગલાં ભરવામાં આવી શકે છે એસએમસી દ્વારા? જી બિલકુલ, વારંવાર મહાનગરપાલિકા તરફથી માંગ કરવામાં આવી છે કે તેમને પોલીસનો પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવે, કારણ કે અવારનવાર મહાનગરપાલિકા પર જે ઢોર પશુપાલકોના છે જે હુમલા થતા હોય છે, ત્યારે ફરી એકવાર જીવતું ઉદાહરણ સામે આવ્યું છે. કારણ કે આવા જે રખડતા ઢોર છે તેને લઈને અનેક લોકોના જીવ જતા હોય છે, ત્યારે લોકો છે તે ફરિયાદ કરતા હોય છે. સાથે જ શહેરી વિસ્તારોમાં આવા જે રખડતા ઢોર છે તેને તે નહીં રખડ, તેના માટે જે પોલિસી અમલમાં કરવામાં આવતી હોય છે કે રખડતા ઢોરને પકડવા માટે મહાનગરપાલિકાની ખાસ ટીમ બનાવવામાં આવતી હોય છે અને આવા પશુપાલક છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આવા પશુપાલકો છે તે કેટલી વાર હુમલો પણ કરતા હોય છે. ત્યારે ફરી એકવાર જે સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી આ બનાવ બનાવવામાં આવ્યો છે. સાથે જ વાત કરીએ તો જે રીતના હાઈકોર્ટ તરફથી ફટકાર લગાવવામાં આવે છે મહાનગરપાલિકાને કે રખડતા ઢોરને પકડવા માટે જે નીતિ છે તે ઢીલી અપનાવવામાં આવી છે, કાર્યવાહી નથી થતી, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ જ દેખાઈ રહી છે. કારણ કે કેટલા પશુપાલકો છે તે દાદાગીરી કરતા હોય છે, જેને લઈને જ આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે, જેને લઈને જે કહેવાય કે રખડતા ઢોર પકડવા માટે જે મહાનગરપાલિકાની ટીમ છે તેને મુશ્કેલી પડતી હોય છે. જી આભાર તમામ વિગતો માટે મનીષ.